નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ HP બાયોલોજી પ્લસની અંદર. અને ધોરણ 11ના જે ચેપ્ટર નંબર 8 એની અંદર આપણે લેક્ચર નંબર 2 જે લાસ્ટ ટાઈમ આપણે જે કોષ અને કોષવાદ વિશે વાત કરી હતી, આજે આપણે એક નવા ટોપિકથી સ્ટાર્ટ કરીએ છીએ. આદિકોષ કેન્દ્રી કોષ. બરાબર છે કે પ્રોકેરિયોટિક સેલ જે છે એ કોને કહેવાય. એની પહેલાં આપણે કે નોર્મલ એક વાત કરી લઈએ કે ભાઈ કોષ હોય એની અંદર મેઇનલી બે ભાગ હોય. એક નિર્જીવ દ્રવ્યનો ભાગ હોય અને એક જીવંત ભાગ હોય. બરાબર. તો જીવંત ભાગની અંદર કોનો સમાવેશ થાય? તો જે જીવંત ભાગ જે છે એની અંદર આપણે ખાસ કરીને કોષ રસ અને કોષ કેન્દ્રનો સમાવેશ થાય. અને જે નિર્જીવ ભાગ જે છે કે જેની અંદર કોષ દિવાલ છે એનો સમાવેશ થાય. રસધાની છે એ પણ નિર્જીવની અંદર આવે. અને બધી જે સંગ્રાહક કણિકાઓ હોય, સ્ટાર્ચ કણિકાઓ હોય, ગ્લાયકોજન કણિકાઓ હોય, બરાબર, જે લિપિડ કણિકાઓ હોય, એ બધી આ કોની અંદર આવશે? નિર્જીવ દ્રવ્યની અંદર આવશે. જે બધા ઉત્સર્ગ દ્રવ્યો હોય, બરાબર, એનું જે સ્ટોરેજ થયેલું હોય એ બધું શામાં આવશે? નિર્જીવ ભાગની અંદર આવશે. તો તમને પૂછવામાં આવે કે ભાઈ કોષ દિવાલ જે છે જીવંત ભાગ છે કે નિર્જીવ છે? તે આવશે નિર્જીવ ભાગની અંદર. ઓકે. હવે આજે આપણે જે આદિકોષ કેન્દ્રી કોષ, બરાબર છે, જે પ્રોકેરિયોટિક સેલ વિશે આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે એ વસ્તુ જોઈશું કે આદિકોષ કેન્દ્રીની અંદર કોનો સમાવેશ થાય. બરાબર. તો જે પણ બધા બેક્ટેરિયા છે એ એની અંદર આવશે. ઓકે. પછી જે નીલ હરિત લીલ, બરાબર, જેને આપણે બ્લુ ગ્રીન આલ્ગી કહેવાય, બરાબર છે, એની અંદર જે નોસ્ટોક અને એનાબીના આવશે. કોણ આવશે? નોસ્ટોક અને એનાબીના. આ બધા બેક્ટેરિયા છે, બરાબર, પ્રોકેરિયોટિક છે. ઓકે. એ બધા એની અંદર આવશે. ચાલો, એના સિવાય જે માઇકોપ્લાઝમા છે, બરાબર, માઇકોપ્લાઝમાની અંદર જે પીપીએલઓ પણ આવી ગયું, બરાબર, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, આ પણ એની અંદર આવશે. તો આ બધા જે છે પ્રોકેરિયોટિકની અંદર આવશે. કોની અંદર આવશે? પ્રોકેરિયોટિકના આ ઉદાહરણો છે. ઓકે. હવે સૌથી પહેલાં આનું નામ જે છે પ્રોકેરિયોટિક કેમ પડ્યું? બરાબર. હવે જે પ્રોકેરિયોટિક જે છે કે એની અંદર જે કોષ કેન્દ્ર હોય એ એટલું બધું સુવિકસિત હોતું નથી. બરાબર. કે એનું જે કોષ કેન્દ્ર જે છે સુવિકસિત હોતું નથી. અને બધી જે કોષીય અંગિકાઓ હોય એ બધી ગેરહાજર હોય. કોષીય અંગિકાઓ શું હોય? ગેરહાજર. બરાબર. કોષીય અંગિકાઓમાં ખાસ કરીને પટલમાં અંગિકા તો એક ના હોય, બરાબર, સિવાય કે એક રિબોઝોમ જે એની અંદર જોવા મળે છે. બાકી આની અંદર કોઈ હરિતકણ કે કણાભસૂત્ર કે લાઇસોઝોમ કે ગોલ્ગીકાય કે અંતઃકોષ રસ્સા, તારા કેન્દ્ર કે એવી કોઈ અંગિકાઓ આમના બેક્ટેરિયલ કોષમાં તમને જોવા મળે નહીં. બરાબર. તો એક અંગિકા હોય રિબોઝોમ, બરાબર, જે પટલ વિહીન અંગિકા છે. કેવી છે? પટલ વિહીન, જે આની અંદર જોવા મળશે. તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો. ચાલો, હવે આપણે નેક્સ્ટ જોઈએ કે અલગ અલગ જે છે એની સાઇઝ. હવે સાઇઝની અંદર વાત કરવામાં આવે તો આપણા બુકની અંદર વાયરસની સાઇઝ આપી છે, માઇકોપ્લાઝમાની સાઇઝ આપી છે, બરાબર, બેક્ટેરિયાની સાઇઝ આપી છે, અને જે સુકોષ કેન્દ્રી કોષ હોય એની પણ અહીંયા સાઇઝ આપેલી છે. ઓકે. તો જે વાયરસ જે છે એની સાઇઝ જે છે એ 0.0222 માઇક્રોમીટર છે. પીપીએલઓ છે એની 0.1 માઇક્રોમીટર છે. ઓકે. પીપીએલઓ એની 0.1 માઇક્રોમીટર છે. ઓકે. પીપીએલઓની સાઇઝ કેટલી છે? 0.1 માઇક્રોમીટર. લાક્ષણિક બેક્ટેરિયા છે અને 1 થી 2 માઇક્રોમીટર, અને સુકોષ કેન્દ્રી જે કોષ છે એના 10 થી 20 માઇક્રોમીટર. 1 થી 2 માઇક્રોમીટર.
અને લાક્ષણિક સુકોષ કેન્દ્રી છે એની 10 થી 20 માઇક્રોમીટર. આ વાયરસની સાઇઝ છે. કોની છે? વાયરસ. બરાબર. નાનામાં નાનો માઇકોપ્લાઝમા એટલે PPL, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. ઓકે. આ બેક્ટેરિયા જે છે એની એક એવરેજ સાઇઝ છે, ટિપિકલ બેક્ટેરિયા. અને જે સુકોષ કેન્દ્રી હોય એની સાઇઝ. તો આ સાઇઝ તમારે ખાસ ધ્યાન રાખવું. બરાબર. ઓકે. એમાં આ માઇકોપ્લાઝમા એ બેક્ટેરિયા જ છે. બરાબર છે. ઓકે. માઇકોપ્લાઝમા વિશે પણ ડિટેલમાં આવશે કે એકચ્યુઅલી શું છે. વાયરસ એ બેક્ટેરિયા કરતાં પણ નાના છે. વાયરસ કરતાં એ નાના હોય જેને વિરોઇડ્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે? વિરોઇડ્સ. ઓકે. એટલે તમે જેમ જેમ આગળ ભણશો એમ તમારે આવશે. ઓકે. હવે બેક્ટેરિયા જે છે એના અલગ અલગ આકાર. બરાબર. બેક્ટેરિયા જે છે એની અંદર બેસિલસ, કોકસ, બરાબર, વિબ્રિયો અને સ્પાયરિલમ. ઓકે. બેસિલસ એટલે આને કહેવાય દંડાણુ, આને કહેવાય ગોલાણુ, ગોળ હોય. આ વક્રાણુ વિબ્રિયો કોમા શેપના હોય. કેવા હોય? આ કુંતલાકાર હોય. બરાબર. સ્પાઇરલ શેપના હોય. કેવા હોય? સ્પાઇરલ શેપના. ઓકે. હવે બેસિલસ જે છે કેવા દેખાય? જેમ કે બેસિલસ છે આ રીતના રોડ શેપના દેખાય. કેવા દેખાય? રોડ શેપના. પછી ગોલાણુ હોય તો આ રીતના ગોળ હોય. કેવા હોય? ગોળ હોય. વક્રાણુ હોય તો આ રીતના કોમા શેપના દેખાય. બરાબર. કુંતલાકાર હોય તો આ રીતના કુંતલમાં હોય. કેવા દેખાય? સ્પાઇરિલમ. સ્પાઇરલ શેપના હોય. કેવા હોય? સ્પાઇરલ શેપ. ઓકે. જેમ કે તમને એક ઉદાહરણ આપીએ, લેક્ટોબેસિલસ, LAB. તમને ખ્યાલ છે લેક્ટોબેસિલસ જે છે તેની પાસે બેસિલસ લાગ્યું. લેક્ટોબેસિલસ શું કરે કે જે દૂધ જે છે એની અંદર દહીં બનાવવાની પ્રક્રિયા જે છે એ લેક્ટોબેસિલસ કરે. કોણ કરે? ઓકે. ચાલો. પછી તમે જોયું છે જેમ કે ન્યુમોકોકસ, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ. બરાબર છે. તો એ ગોલાણુ હોય. કેવા હોય? જેના કારણે તમને ખ્યાલ છે ન્યુમોનિયા રોગ થાય છે. શું થાય છે? ઓકે. પછી જેમ કે વિબ્રિયો કોલેરી, આ બેક્ટેરિયાને કારણે કોલેરા થાય. તો એક આ રીતના કોમા શેપના હોય. કેવા હોય? કોમા શેપના. ઓકે. તો આ બેઝિક જે છે એના ઉદાહરણ છે. બરાબર. તો અલગ અલગ આકારની અંદર જોવા મળે. બીજું ખાસ જે દંડાણુ બેક્ટેરિયા જે છે, ઓકે, કે એની અંદર આપણે જે બીજાણુ જોવા મળે. શું જોવા મળે? બીજાણુ, સ્પોર. બરાબર. ઓકે. બીજું કે આ જે બધા આદિકોષ કેન્દ્રી જે છે, બરાબર, આમ નોર્મલી કદમાં સુકોષ કેન્દ્રી કરતાં નાના છે અને એમના કરતાં ઝડપી વિભાજન પામે. એની વિભાજન ક્ષમતા સુકોષ કેન્દ્રી કરતાં કેવી છે? ઝડપી છે. ખૂબ જ ઝડપથી એ વિભાજન પામવાની ક્ષમતા એમની અંદર આવેલી છે. એટલી વસ્તુ તમારે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે. હવે આપણે જે બેક્ટેરિયલ કોષ જે છે એક ટિપિકલ બેક્ટેરિયા જે છે કેવો દેખાય, બરાબર, એના વિશે આપણે પહેલાં જોઈશું. બરાબર. ધારો કે આપણે એક બેક્ટેરિયલ કોષ જે છે એની આકૃતિ ડ્રો કરીએ અહીંયા. ધારો કે આ બેક્ટેરિયા છે. બરાબર. ઓકે. અંદરનું સ્ટ્રક્ચર કેવું હોય, કેવું દેખાય? બરાબર. સૌથી પહેલાં બેક્ટેરિયા જે છે એના આવરણ વિશે જોઈ લઈએ કે બેક્ટેરિયામાં કેટલા આવરણ હોય છે. હવે આપણે સિમ્પલ પહેલાં એટલું તો કહી દઈએ તમને કે જે અંદરનું જે છે એનું કોષ રસ કહેવાય. શું કહેવાય? કોષ રસ કહેવાય. બરાબર. આ અંદરનો આખો વિસ્તાર શું છે? કોષ રસ. એ કોષ રસને આવરતું પટલ હોય
એને આપણે શું કહીએ? કોષરસ સ્તર કહેવાય. શું કહેવાય? કોષરસ સ્તર. બરાબર? ઓકે. હવે ટોટલ આની ઉપર બીજા 2 સ્તરો હોય. બરાબર? હવે નોર્મલી બેક્ટેરિયા જે છે એની અંદર કોષ દિવાલ પણ હોય. શું હોય? કોષ દિવાલ. એની ઉપર આ બીજું એક સ્તર છે જેને આપણે કહીશું કોષ દિવાલ. બરાબર. હવે જે કોષરસ સ્તર જે છે એના પછી આ વચ્ચે જે છે કોષ દિવાલ. બરાબર. બધા બેક્ટેરિયાની અંદર કોષ દિવાલ હોય છે, ખાલી જે માઇકોપ્લાઝ્મા જે છે એની અંદર જે કોષ દિવાલ જે છે ગેરહાજર હોય. એની અંદર કોષ દિવાલ શું હશે? ગેરહાજર હશે. એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવું. એની ઉપર એક ત્રીજું સ્તર હોય જેને આપણે કેપ્સ્યુલ કહેવાય. શું કહેવાય? કેપ્સ્યુલ. બરાબર. હવે એ કેવું હોય એના આધારે એનું નામ આપવામાં આવે. ત્રીજું સ્તર જે છે જેને ગ્લાયકોકેલિક્સનું સ્તર કહેવાય. શું કહેવાય? ગ્લાયકોકેલિક્સ. આ 3 સ્તરો વિશે ખ્યાલ આવી ગયો? ઓકે. બરાબર. તો 3 સ્તરો, કોષરસ ને એની ઉપર 3 સ્તરો, કોષરસ સ્તર, કોષ દિવાલ અને ગ્લાયકોકેલિક્સ છે સૌથી બહાર. હવે સૌથી પહેલાં આપણે ગ્લાયકોકેલિક્સ વિશે જોઈએ. બરાબર. ગ્લાયકોકેલિક્સ જે છે સૌથી બહારનું સ્તર છે. બરાબર. એ અમુક બેક્ટેરિયા હોય. બરાબર. એની અંદર આ એકદમ શિથિલ સ્તર હોય. બરાબર. અમુક બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સ કેવું હોય? એકદમ શિથિલ સ્તર હોય. બરાબર છે. ત્યારે એને શ્લેષ્મ સ્તર કહેવાય. શું કહેવાય? શ્લેષ્મ સ્તર. ત્યારે અમુક બેક્ટેરિયાની અંદર આ એકદમ મજબૂત હોય, મજબૂત અને જાડું હોય. બરાબર. ત્યારે એને કેપ્સ્યુલ કહેવાય. શું કહેવાય? પ્રવાળ કહેવાય. શું કહેવાય? કેપ્સ્યુલ. ગ્લાયકોકેલિક્સ તો છે પણ જ્યારે એકદમ શિથિલ તે તો શ્લેષ્મ સ્તર. એકદમ જાડું ને મજબૂત હશે તો ઓકે. હવે એનું કામ શું છે? તે વાયરસ સામે એને રક્ષણ કરે. ઓકે. આમ તો 3 સ્તરો જે છે એનું કામ જે છે પ્રોટેક્શનનું, રક્ષણનું જ કામ છે. પણ સ્પેશિયલી જે ફેગોસાઇટિક એક્ટિવિટી જે છે વાયરસ સામે એ રક્ષણનું કામ કરશે. બરાબર. તો આ છે ગ્લાયકોકેલિક્સ, જે સૌથી બહારનું સ્તર. ઓકે. પછી કોષ દિવાલ. કોષ દિવાલ જે છે એ સ્પેશિયલ એક સ્ટ્રક્ચર જે છે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય. કોષ દિવાલ શેની બનેલી હોય? પેપ્ટિડોગ્લાયકેન. બરાબર. આ ખાસ યાદ રાખો. બરાબર. કોષ દિવાલ એ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય. અને પેપ્ટિડોગ્લાયકેન એ કોનો પોલિમર છે? તો એ જે છે એન એસિટાઇલ મ્યુરામિક એસિડ અને એન એસિટાઇલ ગ્લુકોઝામાઇનનો પોલિમર છે. NAG અને NAM. બરાબર. એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન. બરાબર. એન એસિટાઇલ મ્યુરામિક એસિડ. બરાબર છે. એના પોલિમર છે. એટલે કે એના બંધારણમાં NAG અને NAM આવેલા હોય. આ એક પ્રકારના જે છે એ પોલીસેકેરાઇડ છે. શું છે? મોડિફાઈડ પોલીસેકેરાઇડ. ઓકે. અને કોષ દિવાલ જે છે એનું કાર્ય જે છે એનું કામ છે રક્ષણ અને કોષને આકાર આપવાનું. રક્ષણ અને કોષને આકાર આપવાનું કામ જે છે. બરાબર. આટલી વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. ઓકે. બીજું કે આપણા લાલ રસમાં જે લાઇસોઝાઇમ ઉત્સેચક હોય. બરાબર. એ જે છે એ બેક્ટેરિયા નાશક છે. કેવો છે? બેક્ટેરિયા નાશક. આંખની અંદર
લાઇસોઝાઇમ હોય, ઉત્સેચક, આંખની અંદર એટલે આંખના આંસુમાં, એ બેક્ટેરિયાનો નાશ કરે છે, એનું પેપ્ટિડોગ્લાયકેન. ઓકે, એટલે આપણે બેક્ટેરિયાની કોષ દિવાલને બધું તોડવું હોય તો આપણે લાઇસોઝાઇમ ઉત્સેચકનો ઉપયોગ કરવો પડે. કોનો ઉપયોગ કરવો પડે? લાઇસોઝાઇમ. ઓકે, ચાલો, તો આ મધ્ય સ્તરની વાત કરી. હવે સૌથી અંદરનું સ્તર જેને આપણે કહીએ કોષરસ સ્તર, પ્લાઝમા મેમ્બ્રેન. ઓકે, કોષરસ સ્તર છે, બરાબર. આનું ડિટેલમાં આપણે આગળ આવશે કે કોષરસ સ્તરનું બંધારણ શું છે, બરાબર. પણ આનું કામ જે છે અલગ અલગ રીતે એનું કામ અહીંયા હોય છે, બરાબર. જે કોષરસ પટલ જે છે એનું અંતર્વલન થઈ અને સ્પેશિયલ એક રચના બને. કોષરસ પટલ છે એનું અંતર્વલન થઈને એક સ્પેશિયલ રચના બને જેને મેસોઝોમ કહેવાય. શું કહેવાય? મેસોઝોમ. ઓકે, હવે મેસોઝોમની અંદર શું થાય છે, બરાબર. તો મેસોઝોમ એટલે આ જે કોષ રસ સ્તર જે છે એનું અંતર્વલન, અંદરની બાજુ વલન થાય છે એને શું કહેવાય? અંતર્વલન. ઓકે, હવે એ કામ શું કરે છે, બરાબર. અહીંયા બધી શ્વસનની પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? શ્વસન. જેમ સુકોષ કેન્દ્રીમાં કણાભ સૂત્ર જે કામ કરે એ જ પ્રક્રિયા અહીંયા કોણ કામ કરે? મેસોઝોમ. એટલે મેસોઝોમ જે છે એને કણાભ સૂત્રને સમાન માનવામાં આવે છે, બરાબર. આપણી અંદર જે એટીપી ઉત્પાદનનું કામ, ઓક્સિડેશનનું કામ, જે ક્રેબ્સ ચક્ર છે, ETS સિસ્ટમ છે, આપણી અંદર કણાભ સૂત્રમાં ચાલે. એ જ પ્રક્રિયા અહીંયા ક્યાં ચાલે? મેસોઝોમની અંદર ચાલે. કોની અંદર ચાલશે? મેસોઝોમની અંદર ચાલશે. એટલે શ્વસનની પ્રક્રિયા આવી, બરાબર. શ્વસન એટલે આપણે અહીંયા લખી દઈએ કોષીય શ્વસન. એના સિવાય એ બીજા ઘણા બધા કાર્યો કરે છે. ઓકે, મેસોઝોમ જે છે એની અંદર કે ખાસ કરીને પુટિકાઓ છે, નલિકાઓ છે, પટલિકાઓ છે, કોષ દિવાલનું નિર્માણ, DNA સ્વયંજનન છે, બાળકોષોના વિતરણ છે, આ બધું જ કામ કરે છે, બરાબર. કયા કયા કામ કરે છે? એક કોષીય શ્વસન, પુટિકાઓ, પટલિકાઓ, બરાબર. DNA સ્વયંજનન, બાળકોષોનું નિર્માણ, કોષ દિવાલનું નિર્માણ, બરાબર. આ બધું જ કામ કરે. કોઈ પણ સ્ત્રાવી ક્રિયા હોય, કોઈ પણ કોષમાંથી બહાર, બરાબર. જે પણ બધી કોષની અંદર પુટિકાઓ બને, પટલિકાઓ બને છે એ બધું આના દ્વારા બનશે. DNA સ્વયંજનનની પ્રક્રિયા જે છે એ આને લગતી છે, બરાબર. બીજું રિબોઝોમ જે છે એ પણ કોષરસ પટલ સાથે સંકળાયેલું હોય. કોની સાથે સંકળાયેલું હોય? કોષરસ પટલ. બાળકોષોને જ્યારે બેક્ટેરિયા ડબલ થાય, બરાબર, એટલે બાળકોષો એકમાંથી બે, એટલે એમાં પણ એ મદદ કરશે. પછી કોષની અંદરથી કંઈ પણ સ્ત્રાવ કરવાનું કામ કરવાનું હોય તો એ બધું કામ પણ કોણ કરશે? આ જે છે મેસોઝોમ જે છે એની અંદર એ બધી પ્રક્રિયા થશે, બરાબર છે. તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ. હવે આપણે કોષરસ પટલ જે છે બીજું પસંદગીમાન પટલ તરીકેનું કામ કરશે. કેવું કામ કરશે? પસંદગી, સિલેક્ટિવલી પરમિએબલ. આનું આખું આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં જો એક સમાનતા હોય ને એ તો કઈ છે? કોષરસ પટલ. કોષરસ પટલ બંનેમાં એક જ જેવું છે, બંનેમાં એક જ કાર્ય કરે. તો એક પ્રશ્ન ઘણીવાર નીટની અંદર પૂછાતો કે કઈ અંગિકા જે છે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં સમાન છે, બરાબર? કોષરસ પટલ, બરાબર. મેસોઝોમનું કામ જે છે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું કે કઈ અંગિકા કણાભ સૂત્રને સમાન માનવામાં આવે છે? મેસોઝોમ, બરાબર. એ અંતર્વલન છે. ઓકે. પછી અમુક બેક્ટેરિયા જે છે એની અંદર ક્રોમેટોપોર જોવા મળે.
કે અમુક જે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હોય કેવા હોય, એના અંદર આ ક્રોમેટોપોર જે છે એ પણ કોષરસ પટલની વિભેદિત રચના છે. બરાબર. એની અંદર બધા રંજક દ્રવ્યો હોય. શું હોય? રંજક દ્રવ્ય. જેમ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય, અમુક પ્રકાશ સંશ્લેષણ માટે આપણે હરિતકણ નામની અંગિકામાં થાય ને એમાં ક્લોરોફિલની બધા રંજક દ્રવ્યો હોય, એમાં અમુક જે આ બેક્ટેરિયા જે છે એ પણ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. બરાબર. જેમ કે આ સાઇનો બેક્ટેરિયા છે, આ નીલહરિત લીલ, આ ભલે લીલ છે બરાબર, પણ એનો મતલબ એમ નહીં કે આ લીલની અંદર આવશે. આ બેક્ટેરિયા છે, એના ઉદાહરણ છે નોસ્ટોક અને એનાબીના. આ બેક્ટેરિયા છે, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે. તો એની અંદર ક્રોમેટોફોર હશે. બરાબર. આ પણ ઘણીવાર નીટની અંદર પૂછાયેલું છે. બરાબર. એની અંદર રંજક દ્રવ્યો આવેલા છે. તો એ પણ કોષરસ પટલ જે છે એની જ સ્વરૂપની રચના બનેલી. ઓકે. હવે આપણે જોઈએ જે કોષની બહાર બરાબર એ અમુક રચનાઓ જોવા મળે. એની અંદર છે એક છે કસા, બીજું છે પીલી અને એક છે ફિબ્રી. બરાબર. હવે બેક્ટેરિયા જે છે ચલિત છે કે અચલિત, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરી શકે છે કે નથી કરી શકતો, એના આધારે એમાં રચના જોવા મળે. જો ચલિત છે તેમાં કસા હશે, ચલિત નથી તેમાં કસા શું હશે? ગેરહાજર. બરાબર. ઓકે. નોર્મલી કસા જે છે એની સંખ્યા એક કરતાં વધારે હોઈ શકે છે. બરાબર છે. જે હલનચલનની અંદર બેક્ટેરિયાને શું કરશે? મદદ કરશે. એટલે જે કસા જે છે એને આપણે કહેવાય ફ્લેજેલા. શું કહેવામાં આવે? ધારો કે આ કસા છે, એની અંદર મેઇનલી 3 ભાગ હોય: તંતુ, પછી એનો હૂક જ્યાં એનું જોડાણ હોય, અને એનો ત્રીજો ભાગ છે તલકાય. ત્રીજો ભાગ કયો છે? તલકાય. જેનો બેઝ જે છે એને આપણે શું કહેવામાં આવશે? તલકાય તરીકે ઓળખવામાં આવશે. તો આટલી વસ્તુ આની અંદર તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે. તો તંતુ છે, અંકુશ છે અને તલકાય, આ 3 વસ્તુ આની અંદર જોવા મળશે. ઓકે. તો આને કહેવાય આપણે અંકુશ. બરાબર. ઓકે. હવે આને ઇંગ્લિશમાં કહેવાય ફ્લેજેલા. કસા છે અને ઇંગ્લિશમાં શું કહેવાય? ફ્લેજેલા. તો આની અંદર એ ફ્લેજેલિન પ્રોટીનનું બનેલું હોય. કોનું બનેલું હોય? ઓકે. નોર્મલી સુકોષ કેન્દ્રીયની અંદર પણ અમુકની અંદર કસા જોવા મળે, પણ એનું બંધારણ અને આનું બંધારણ અલગ છે. બરાબર. એનું બંધારણ અને આનું બંધારણ શું છે? અલગ છે. તંતુ, અંકુશ અને તલકાય, આ તંતુવાળો ભાગ મોટો ભાગ છે. આ હૂક જ્યાં જોડાયેલું છે અને એનો તળિયો જ્યાં એનું જોડાણ સ્થાન છે એને શું કહેવામાં આવે? તલકાય. ઓકે. એના સિવાય બીજી પણ એક રચનાઓ જોવા મળે. બરાબર. આ હલનચલનમાં મદદ કરે. આ રચના એવી છે જે હલનચલનમાં મદદ કરતી નથી. બીજી પણ એક બાહ્ય સપાટી ઉપર ઉદ્ભવતી રચના, એક થોડી લાંબી અને નળાકાર રચના હોય. એક છે પીલી અને બીજી થોડી નાની અને નળાકાર હોય, જેને ફિબ્રી કહેવાય. તો પીલી જે છે થોડી આમ લાંબી હશે, નળાકાર હશે, આ રીતે. આને કહેવામાં આવશે પીલી. આ પણ સ્પેશિયલ પ્રોટીનની બનેલી હોય, પીલીન પ્રોટીન. આ શું કામ કરે? આ કોઈ હલનચલનમાં મદદ નથી કરતી, પણ આ સંયુગ્મનમાં મદદ કરે. શેમાં મદદ કરે? સંયુગ્મન પ્રક્રિયા કેવી છે
કે જ્યારે બે બેક્ટેરિયા જોડાણ થાય, કે જ્યારે બે બેક્ટેરિયાનું જોડાણ થાય, બરાબર, એને સંયુગ્મન પ્રક્રિયા કહેવાય. તો બે બેક્ટેરિયાના જોડાણ માટે આ પીલી જે છે એની અંદર મદદ કરશે. અને બીજું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ જે છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે. આ અહીંયા લખી દઈએ કે પીલી જે છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એમાં ગેરહાજર છે. ઓકે, ગ્રામ પોઝિટિવ અને નેગેટિવ શું છે એ આપણે જોઈશું. ઓકે, બરાબર છે. ગ્રામ પોઝિટિવ અને નેગેટિવ કોને કહે આપણે જોઈશું, પણ અત્યારે તમે એટલું યાદ રાખો કે પીલી જે છે સંયુગ્મનમાં મદદ કરે, બરાબર, કોઈ હલનચલન પીલીન પ્રોટીનની બનેલી છે, અને એ જે છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની અંદર શું હોય, ગેરહાજર. ઓકે, બીજી નાની અને નળાકાર રચનાઓ જોવા મળે, બરાબર છે, જેને ફિબ્રી કહેવામાં આવે. શું કહેવામાં આવે? ફિબ્રી. એ પણ એના કોષના પ્રવર્ધો છે, બરાબર છે. ઓકે, આ ફિબ્રિન પ્રોટીનની બનેલી હોય. કયા પ્રોટીનની બનેલી? ફિબ્રિન પ્રોટીનની બનેલી હોય. ઓકે, હવે એ જે છે એ શેમાં મદદ કરે કે જ્યારે બેક્ટેરિયા જે છે અમુક જે પાણીમાં કે ગમે ત્યાં હોય, બરાબર, તો કોઈ પણ ધારો કે પથ્થર હોય કે ગમે તે જે એનો સપોર્ટ હોય એની સાથે ચોંટવા માટે આનો ઉપયોગ કરશે, બરાબર. એટલે યજમાન જે છે એની સાથે સંપર્ક અથવા એમાં ચોંટવા માટે, પાણી જે છે એના પ્રવાહની અંદર પથ્થર સાથે ચોંટવા માટે ફિબ્રી કામ કરશે. કોણ કામ કરશે? અને ફિબ્રિન પ્રોટીનની બનેલી છે. ઓકે, તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. કોષરસીય પ્રવર્ધોમાં એક ફ્લેજેલા, બરાબર છે, જેને આપણે જે કસા કહેવાય, બરાબર છે. આ કઈ રચના છે? કસા. ઇંગ્લિશમાં કહેવાય ને ફ્લેજેલા, એટલે ફ્લેજેલિન પ્રોટીન, બરાબર. બીજી વાત કરી આપણે પીલી, અને ત્રીજી વાત કરી ફિબ્રી. આટલી વસ્તુ ખ્યાલ આવી. હવે આપણે અંદરનો ભાગ, આની અંદર શું હોય, બરાબર. ઓકે, હવે બેક્ટેરિયાની અંદર ડીએનએ હોય, બરાબર. ઓકે, એને ન્યુક્લિઓઇડ કહેવાય. શું કહેવાય? બેક્ટેરિયા જે છે એનું આ ડીએનએ છે. હવે બેક્ટેરિયાનું ડીએનએ કેવું હોય? એનું ગોળાકાર અને સર્ક્યુલર ડીએનએ હોય. કેવું હોય? ગોળાકાર અને સર્ક્યુલર ડીએનએ. આ બેક્ટેરિયલ ડીએનએ છે જે આ કોષરસ પટલ સાથે જોડાયેલું હોય. કોની સાથે જોડાયેલું આપણે એ થોડું દર્શાવી દઈએ. બરાબર. બેક્ટેરિયા જે છે એનું ડીએનએ તો કે કેવું હોય, બરાબર છે, એ આપણે અહીંયા દર્શાવી દઈએ. બરાબર. હવે આપણે આનું કોઈ જરૂર નથી, બરાબર છે. આપણે હવે એનું સ્ટ્રક્ચર ઉપર ધ્યાન રાખી. બરાબર. ઓકે, ચાલો. કે બેક્ટેરિયાનું જે ડીએનએ છે સુવિકસિત હોતું નથી. એ ગોળાકાર હોય. કેવું હોય? સર્ક્યુલર ડીએનએ હોય. કેવું હોય? સર્ક્યુલર. બરાબર. અને એકકીય હોય. કેવું હોય? એકકીય. અને એક જ રંગસૂત્ર હોય. બરાબર. આપણું ડીએનએ જે છે લિનિયર છે. આપણું ડીએનએ કેવું છે? લિનિયર ડીએનએ છે. બરાબર. આમાં સર્ક્યુલર હોય. બરાબર. આપણું ડીએનએ જે છે દ્વિકીય હોય, બરાબર, ડિપ્લોઇડ હોય. આ હેપ્લોઇડ હોય. પછી કે આમાં રંગસૂત્ર તો કે એક જ હોય. કેટલું હોય? એક જ એકલ રંગસૂત્ર એની અંદર આવેલું છે. બરાબર છે. ઓકે, તો એની ડીએનએની ખાસિયત. એને ન્યુક્લિઓઇડ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિઓઇડ. એની અંદર હિસ્ટોન પ્રોટીન જે છે
એ ગેરહાજર, એની અંદર હિસ્ટોન પ્રોટીન શું છે? ગેરહાજર છે. આટલી વસ્તુ તમારે ખાસ આની અંદર ધ્યાનમાં રાખવાની કે એનું ડીએનએ જે છે એ કેવા પ્રકારનું હોય છે. તો હિસ્ટોન પ્રોટીન જે છે એની અંદર ગેરહાજર હશે. બરાબર. ઓકે. હવે બીજું પ્લાઝમિડ વિશે વાત કરવાની છે. પ્લાઝમિડ શું છે? પ્લાઝમિડ જે છે આ બેક્ટેરિયલ ડીએનએ છે એના સિવાય એક વધારાનું ડીએનએ, એનું મુખ્ય ડીએનએ છે એક વધારાનું ગોળાકાર ડીએનએ જોવા મળે એને પ્લાઝમિડ ડીએનએ કહેવાય. શું કહેવામાં આવે? પ્લાઝમિડ ડીએનએ. બરાબર છે. તો આ જે છે આને કહેવાય એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ. પ્લાઝમિડ ડીએનએ સિવાય આ જે મુખ્ય ડીએનએ સિવાય જે વધારાનું ડીએનએ જોવા મળે છે એને કહેવાય પ્લાઝમિડ. પ્લાઝમિડ શેમાં કામ આવે? બધા બેક્ટેરિયામાં કોઈ પ્લાઝમિડ હોતા નથી. ઓકે. પ્લાઝમિડ જે છે એ અમુક ફિનોટાઇપિક કેરેક્ટર માટે જવાબદાર હોય છે. ઓકે. જેમ કે પ્લાઝમિડ જે છે એની અંદર અલગ અલગ પ્રકારના જનીનો હોય છે. પ્લાઝમિડ જે છે એની અંદર અલગ અલગ પ્રકારના જનીનો હોય છે. બરાબર. જેમ એક હોય આર જનીન, એને રેઝિસ્ટન્સ અથવા અવરોધક જનીન કહેવાય. શું કહેવાય? અવરોધક જનીન. આ પ્લાઝમિડની અંદર એવા જનીનો જેમ કે કોઈ પણ એન્ટીબાયોટિક અવરોધક જનીન હોય, ધારો કે કોઈ પેનિસિલિન નામનું એન્ટીબાયોટિક છે. બરાબર. ઓકે. પણ ધારો કે આ બેક્ટેરિયામાં જે પ્લાઝમિડ છે એની અંદર એવું જનીન છે જે પેનિસિલિનને અવરોધ કરે છે. શું કરે છે? બરાબર. તો એની અંદર એન્ટીબાયોટિક અવરોધક જનીન હોય. બરાબર. એવા અલગ અલગ ઘણા પ્રકારના એન્ટીબાયોટિક્સ હોય જેને આપણે પ્રતિજૈવિક દ્રવ્યો કહેવાય. બરાબર. તો નોર્મલી એન્ટીબાયોટિક સામે બેક્ટેરિયા ટકી શકે નહીં. પણ ધારો કે આપણે એ એન્ટીબાયોટિકની અસર એને કરાવીએ પેનિસિલિનની, પણ આની અંદર અવરોધક જનીન હોય ને તો આ બેક્ટેરિયાને કશું જ થશે નહીં. બરાબર. તો એ એની અંદર કામ આવશે. બરાબર. તો જેની અંદર જે પ્રકારનું, જેમ કે કોઈની અંદર ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન હોય, ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક છે, એનું અવરોધક જનીન હોય તો તમે આના ઉપર ટેટ્રાસાયક્લિનની અસર કરાવો તો આ બેક્ટેરિયાને કશું થશે નહીં, કારણ કે એની અંદર એને અવરોધ કરવા માટેનું જનીન શું છે? હાજર છે. બરાબર. એટલી વસ્તુ ખ્યાલ આવી? બરાબર છે. ઓકે. હવે બીજું કે જે આરડીએનએ ટેકનોલોજી હોય, બરાબર, કે નોર્મલી બેક્ટેરિયા જે છે પોતાનું ડીએનએ કોઈ યજમાનની અંદર નાખે છે તે પ્લાઝમિડ દ્વારા નાખે છે. કોના દ્વારા નાખે છે? પ્લાઝમિડ દ્વારા. તો યજમાન જે છે આમાં ડીએનએનું વહન આપણે પ્લાઝમિડ દ્વારા કરી શકાય છે. બરાબર. ધારો કે આપણે કોઈ ડીએનએ બેક્ટેરિયામાં નાખવો હોય તો આપણે પહેલાં પ્લાઝમિડમાં નાખી દઈએ અને પછી એને બેક્ટેરિયામાં નાખો તો પણ ચાલે. જેમ કે એક ઉદાહરણ આપીએ, અમુક દ્વિદળી વનસ્પતિ જે છે, બરાબર, એની અંદર ટ્યુમર ફોર્મેશન થાય, ગાંઠનું નિર્માણ થાય. બરાબર. અમુક દ્વિદળી વનસ્પતિ છે, બરાબર, એની તમે થડની અંદર જોજો કે અમુક પ્રકારની ગાંઠનું નિર્માણ થાય. બરાબર. એના માટે એક બેક્ટેરિયા જવાબદાર છે, એનું નામ છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. એની અંદર જે એનું પ્લાઝમિડ છે એને ટીઆઈ પ્લાઝમિડ કહેવાય. શું કહેવાય? ટીઆઈ પ્લાઝમિડ. ઓકે. હવે ધારો કે આપણે આ વનસ્પતિ છે એની અંદર કશુંક નાખવું હોય તો આપણે જે છે ને આ ટીઆઈ પ્લાઝમિડમાં નાખી દઈએ એનો જનીન, તો આ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન કરાવીએ તો આપણો જનીન સીધો જતો રહે ક્યાં? વનસ્પતિમાં. બરાબર. તો આરડીએનએ ટેકનોલોજી જે છે એની અંદર આ પ્લાઝમિડ ડીએનએ છે એનું ખૂબ જ મહત્વ છે. પ્લાઝમિડ ખાસ કે મુખ્ય ડીએનએ સિવાય એક વધારાનું ગોળાકાર ડીએનએ જોવા મળે એને કહેવાય પ્લાઝમિડ ડીએનએ. પ્લાઝમિડ ડીએનએ અમુક ફિનોટાઇપિક કેરેક્ટર દર્શાવે. બરાબર. દેહ ધાર્મિક, જેમ કે
એન્ટીબાયોટિકનું અવરોધન, એની જોડે કયા પ્રકારના એન્ટીબાયોટિક્સ છે એના આધારે એ એનું અવરોધન કરશે. બરાબર છે. બીજું કે કોઈની અંદર ડીએનએનું વહન કરાવવું હોય, ટ્રાન્સફ્યુઝન કરાવવું હોય તો એની અંદર આ પ્લાઝમિડ જે છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે બીજું, હવે આના સિવાય જે કોષ રસ જે છે, બરાબર, એની અંદર બધી ઇન્ક્લુઝન બોડી હોય. શું હોય? ઇન્ક્લુઝન બોડી. બરાબર. હવે ઇન્ક્લુઝન બોડી જે છે એની અંદર એટલે જે આની સૂક્ષ્મકાય રચનાઓ કહેવાય, આ બધી સૂક્ષ્મ કહેવાય સૂક્ષ્મકાય રચનાઓ. એની અંદર એક છે રિબોઝોમ. બરાબર. બેક્ટેરિયા જે છે એની અંદર રિબોઝોમ જોવા મળે છે. બરાબર છે. રિબોઝોમ એવી અંગિકા છે જે પટલ વિહીન અંગિકા છે. કેવી અંગિકા છે? આની અંદર રિબોઝોમ મોટે ભાગે કોષરસ પટલ સાથે સંકળાયેલી હોય. ક્યાં સંકળાયેલી હોય? કોષરસ પટલ. બરાબર. તો આની અંદર રિબોઝોમ કઈ જગ્યાએ સંકળાયેલી હોય? કોષરસ સ્તર સાથે સંકળાયેલ છે. નોર્મલી રિબોઝોમ જે છે એની સાઇઝ 15 નેનોમીટરથી 20 નેનોમીટર હોય છે, એનો ડાયામીટર. બરાબર. ઓકે. રિબોઝોમ જે છે એ પ્રોટીન સંશ્લેષણમાં કામ કરે. બીજું, આની અંદર રિબોઝોમ જે છે એનો પ્રકાર છે 70S. કેવા પ્રકારનો રિબોઝોમ છે? આ રહ્યો 70S. આ સાઇઝના આધારે છે, એની ડેન્સિટીના આધારે છે. અહીંયા S જે છે એ સ્વેડબર્ગ અચળાંક છે. અથવા એને સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ પણ છે. સુકોષ કેન્દ્રીયમાં 80S પ્રકારનો રિબોઝોમ જોવા મળે. આના બે પેટા એકમો છે, એક 50S અને બીજું છે 30S. બરાબર. હવે રિબોઝોમ જે છે બે વસ્તુનો બનેલો હોય. રિબોઝોમની અંદર હોય શું? RNA, એમાં ખાસ કરીને rRNA, રિબોઝોમલ RNA પ્લસ પ્રોટીન હોય. બરાબર. એટલા માટે આને રિબોન્યુક્લિયો પ્રોટીન પણ કહેવાય. શું કહેવામાં આવે? રિબોન્યુક્લિયો પ્રોટીન. આ જે છે પ્રોટીન સંશ્લેષણની અંદર કામ આવે. કોની અંદર કામ આવે? પ્રોટીન સંશ્લેષણમાં. ઓકે. જ્યારે પણ પ્રોટીન સંશ્લેષણ થાય ત્યારે mRNA નો એક mRNA જ્યારે રિબોઝોમના ઘણા બધા એકમ સાથે જોડાય તો એને પોલિઝોમ્સ અથવા પોલીરિબોઝોમ્સ કહેવાય. શું કહેવાય? પોલીરિબોઝોમ્સ. એટલે જ્યારે પણ પ્રોટીન બનવાની પ્રોસેસ થાય તો એ આખી એક સિક્વન્સ છે. પ્રોટીન બનવાની જ્યારે પ્રક્રિયા થાય એટલે એની એક સિક્વન્સ, બરાબર છે, કે જે ડીએનએ હોય એમાંથી mRNA બને. શું બને? mRNA. અને mRNA છે એમાંથી પ્રોટીન બને. શું બનશે? પ્રોટીન. બરાબર છે. ખ્યાલ આવે છે? તો આ mRNA જે છે એ પ્રોટીન બનવા માટે રિબોઝોમ ઉપર આવે. બરાબર. અને ઘણા બધા રિબોઝોમના એકમો જ્યારે mRNA સાથે જોડાય એટલે પોલિઝોમ્સ અથવા પોલીરિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખવાનું. એક જ mRNA જ્યારે રિબોઝોમના ઘણા બધા એકમ સાથે જોડાય છે એને પોલિઝોમ્સ અથવા પોલીરિબોઝોમ્સ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા છે કોષ રસમાં થાય. ક્યાં થાય? કોષ રસમાં. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થાય છે? હવે બીજી અંગિકાઓની વાત કરવામાં આવે અહીંયા ઇન્ક્લુઝન બોડીની અંદર, બરાબર, કે અમુક જે સૂક્ષ્મકાય રચનાઓ જે છે આ સૂક્ષ્મકાય રચનાઓ જે છે એ પટલ વિહીન હોય.
तो एक वस्तु तमारे ध्यान राखवानुं के आनी अंदर कोई पण पटलमय अंगिका तो होती नथी। बधी ज अंगिकाओ केवी होय? पटल विहीन। रिबोसोम पण केवुं छे? पटल विहीन अंगिका छे। एनो टाइप केवो छे? 70S टाइप। ओके। जेम के अहींया फॉस्फेट कणिकाओ, सियानोफाइसिन कणिकाओ, बराबर छे। फॉस्फेट कणिकाओ छे, सियानोफाइसिन कणिकाओ छे, बराबर। ग्लाइकोजन कणिकाओ, ग्लाइकोजन कणिकाओ जे छे के जेमां खोराकनो संग्रह थयेलो, शुं थयेलो होय? ओके। पछी अमुक नीलहरित લીલ છે, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે, બરાબર। અમુક જે નીલહરિત લીલ છે, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે, એની અંદર વાયુયુક્ત રસધાનીઓ પણ જોવા મળેલી છે। તો આ ખાસ ધ્યાન રાખો, બરાબર। જે નીલહરિત લીલ નોસ્ટોક એના બીના એ છે, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે, એની અંદર બધી વાયુયુક્ત રસધાનીઓ પણ અહીંયા જોવા મળેલી છે, બરાબર છે। ઓકે, હવે આપણે નેક્સ્ટ આની અંદર જોઈએ। હવે જો આપણે જે ગ્રામ પોઝિટિવ અને નેગેટિવ બેક્ટેરિયાની વાત કરતી કે ગ્રામ પોઝિટિવ અને નેગેટિવ શું છે, બરાબર છે, એના વિશે વાત કરી દઈએ। ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા। ग्राम पॉजिटिव बेक्टेरिया અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા। ઓકે, હવે જે ગ્રામ જે છે, ગ્રામ નામનો વૈજ્ઞાનિક હતો, એણે બેક્ટેરિયાના અભિરંજન માટેની એક પદ્ધતિ વિકસાવી, બરાબર છે। એને ગ્રામ અભિરંજક પદ્ધતિ પણ કહેવામાં આવે છે। હવે ગ્રામ અભિરંજક જે છે એને અમુક બેક્ટેરિયા ગ્રહણ કરે છે અને આ ગ્રામ અભિરંજકને અમુક બેક્ટેરિયા ગ્રહણ કરતા નથી, બરાબર। તો જે બેક્ટેરિયા આ ગ્રામ અભિરંજકને ગ્રહણ કરે છે એને પોઝિટિવ, બરાબર। જે ગ્રામ અભિરંજક જે છે એને ગ્રહણ કરે છે, નાર્યા કરતા નથી, બરાબર। તો જે ગ્રહણ કરે છે એટલે ગ્રામ અભિરંજક જે બેક્ટેરિયા જે છે બધા જાંબલી રંગના દેખાય, કેવો દેખાય, બરાબર। ઓકે, ત્યારે આ રંગવિહીન દેખાશે, કેવો દેખાશે, પણ અમુક બીજા સ્ટેઇનના કારણે એ બધા પિંક કલરના દેખાય, કેવો દેખાય, પણ મૂળ એ ગ્રહણ કરતા નથી। હવે એવું તો આમાં શું છે કે એ ગ્રહણ કરતા નથી। ધારો કે કોઈ બેક્ટેરિયા છે, બરાબર, ધારો કે આ બેક્ટેરિયા છે, એના ઉપર આપણે ગ્રામ અભિરંજક નાખ્યું, શું નાખ્યું, ગ્રામ અભિરંજક। હવે જે બેક્ટેરિયા ગ્રામ અભિરંજકને ગ્રહણ કરી નાખશે એટલે એનો કલર બદલાશે, તે ગ્રામ પોઝિટિવ નહીં ગ્રહણ કરે, એની અંદર સુધી ના જઈ શકે તો ગ્રામ નેગેટિવ। તો જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એની ઉપર LPS એટલે લિપો પોલિસેકેરાઇડના આવરણ હોય, લિપો પોલિસેકેરાઇડના આવરણ હોય, જે આની અંદર હાજર છે, જે આની અંદર શું છે, ગેરહાજર। એટલે જે એક્સ્ટ્રા લેયરના કારણે પેલું અભિરંજક અંદર સુધી જઈ શકતું નથી, બરાબર, એને કહેવાય ગ્રામ નેગેટિવ ને પેલા ગ્રામ પોઝિટિવ। ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? ઓકે, તો આપણે આ બધું જ જે છે બેક્ટેરિયા જે છે એના વિશે જોયું, બરાબર છે। બેક્ટેરિયા જે છે એનો આકાર એના વિશે પણ આપણે જોયું, બરાબર છે। ઓકે, બીજું આપણે એક વાત કરવાની છે, અભિકોષ, જેને હિટ્રોસિસ્ટ કહેવાય, કે અમુક જે સાયનો બેક્ટેરિયા છે
બરાબર. એની અંદર અભિકોષ જોવા મળે જે N2 નું સ્થાપન કરે. શું કરે? N2 નું સ્થાપન, એટલે નાઇટ્રોજનનું સ્થાપન કરે. બરાબર. આ જે અભિકોષ છે એની અંદર જે નાઇટ્રોજિનેજ ઉત્સેચક હોય, શું હોય? નાઇટ્રોજિનેજ ઉત્સેચક, જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવાની ક્ષમતા એની અંદર છે, જેને હિટ્રોસિસ્ટ કહેવાય. શું કહેવાય? હિટ્રોસિસ્ટ. અને આમે જે બધા બેક્ટેરિયા જે છે એ પોષણની બાબતમાં તો ઘણી બધી વિવિધતા ધરાવે છે. અમુક સ્વયંપોષી છે, બરાબર છે. સ્વયંપોષીમાં પાછા અમુક રસાયણ સંશ્લેષી પણ છે, અમુક પ્રકાશ સંશ્લેષી પણ છે. બીજા જે છે વિષમપોષી છે, બરાબર. અમુક પરોપજીવી પણ છે અને અમુક મૃતોપજીવી પણ છે, બરાબર છે. તો અલગ અલગ કેટેગરીની અંદર આ બધા બેક્ટેરિયા, અમુક જારક બેક્ટેરિયા હોય એટલે જે ઓક્સિજનની હાજરીમાં જીવતા હોય, અમુક અજારક હોય, બરાબર છે. ઓકે, હવે એક તમને ઉદાહરણ આપીએ, બરાબર. ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ છે, બરાબર. ઓકે, જેમ કે હેલિકોબેક્ટર પાયલોરી, બરાબર. એક બેક્ટેરિયા શું કરે છે એકચ્યુઅલી? હેલિકોબેક્ટર પાયલોરી ઓકે, આના કારણે જે સ્ટમકની અંદર જે પેપ્ટિક અલ્સર થાય એ એના કારણે જોવા મળે. હવે શું કરે કે આપણે જે સ્ટમક છે જઠર, બરાબર. આ બેક્ટેરિયા જે છે એ યુરિએજ ઉત્સેચક બનાવે. કયો બનાવે? યુરિએજ ઉત્સેચક. એ શું કરે? આપણા શરીરમાં જે યુરિયા છે એને, આ જે યુરિએજ ઉત્સેચક છે એ આપણા શરીરમાં જે યુરિયા છે એને એમોનિયામાં ફેરવે. શેમાં ફેરવે? એમોનિયામાં. અને એમોનિયા જે છે આપણા જે જઠર જે છે એની દિવાલ સાથે જોડાય, બરાબર. અને એ આપણા માટે ઝેરી છે. કેવો છે? ઝેરી. હવે એના કારણે જે એમોનિયા ગેસ જે છે બને છે, બરાબર. એના કારણે દુર્ગંધ આવે. શું આવે? દુર્ગંધ. તો સ્પેશિયલ એનો ટેસ્ટ કરવો પડે. તો હેલિકોબેક્ટર પાયલોરી જે છે, બરાબર છે, એ બેસિલસ ટાઈપના છે. કયા ટાઈપના છે? બેસિલસ ટાઈપના, બરાબર. એના સિવાય ઇશેરિશિયા કોલાઈ છે, એ પણ બેસિલસ ટાઈપના છે. બેક્ટેરિયા જે છે અમુક રોગ પણ કરે, અમુક આપણા માટે ફાયદાકારક પણ છે, બરાબર છે. અમુક નુકસાનકારક છે, અમુક ફાયદાકારક છે. એટલે બેક્ટેરિયા જે છે એ અલગ અલગ પ્રકારની વેરાયટીઓમાં હોય છે. પણ મેઇન બેક્ટેરિયા જે છે એના ડીએનએનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. બીજું કે બેક્ટેરિયામાં જે ડીએનએમાંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા છે એ પણ કોષરસમાં થાય ને એમઆરએનએમાંથી પ્રોટીન બનવાની પ્રક્રિયા છે એ પણ ક્યાં થાય? કોષરસમાં. જ્યારે સુકોષ કેન્દ્રીમાં એ થોડું અલગ છે. સુકોષ કેન્દ્રીમાં કેવું હોય? સુવિકસિત કોષ કેન્દ્ર હોય. એટલે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા જે છે એ કોષ કેન્દ્રમાં થાય. ડીએનએમાંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા એ પણ કોષ કેન્દ્રમાં થાય. અને પછી એમઆરએનએ જે છે કોષ કેન્દ્રમાંથી બહાર આવે અને પછી એમાંથી પ્રોટીન બનવાની પ્રક્રિયા કોષરસની અંદર થાય. જ્યારે આમાં બધી જ પ્રક્રિયા અહીંયા થશે. અને આ પ્લાઝમિડ જે છે એનું આખું ડિટેલમાં આવશે તમારે જ્યારે ધોરણ 12ની અંદર બાયોટેકનોલોજીના ચેપ્ટર તમે ભણશો એની અંદર આવશે. અને બેક્ટેરિયા જે છે એનું ધીરે ધીરે બધું આવતું જશે કે કયા બેક્ટેરિયા, અલગ અલગ બેક્ટેરિયા છે, શું કામ કરતા હોય, નુકસાનકારક હોય. પણ આટલું બેઝિક એના વિશે તમારી જોડે નોલેજ હોવું જોઈએ કે આ આદિકોષ કેન્દ્રી છે બેક્ટેરિયા, તો આમાં આટલી બધી ઇન્ફોર્મેશન હોય છે, બરાબર. આ એના અંગો છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડે, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે સુકોષ કેન્દ્રી વિશે જોઈશું. થેન્ક યુ.